શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના 18મા સમૂહ લગ્નોત્સવ પાદરા સાંગમા ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો, જેમાં 7 યુગલોએ પ્રભુતામાં પાડ્યા હતા. સમારંભના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અનિલભાઈ મીજીભાઈ પટેલ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દીનુમામા તથા મારુતિ સિરામિક્સવાળા હિતેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાદરા તાલુકા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહ લગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. સાથે આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. સાથે આગામી વર્ષમાં પાદરા તાલુકા પાટીદાર સમાજનું પાદરા તાલુકામાં સંકુલ નિર્માણ કરવાનું હોવાથી સંકુલ માટે અનેક દાતાઓએ પોતાનું યોગદાન આપેલ હતું, જેમાં મહત્વનો ફાળો આપનાર દાતાઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં સ્વ હીરાબેન પ્રફુલભાઈ પટેલ હીરાબા ગામ સાધી હસ્તે પટેલ ભાસ્કરભાઈ તરફથી પટેલવાડી માટે ગયા વર્ષે 1,11,111 રૂપિયા આપ્યા. નવા પટેલનું બાંધકામ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દર વર્ષે બીજા 25,000 રૂપિયા આપવાના ભાસ્કરભાઈ પટેલ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. આવતા દરેક વર્ષે પટેલ સમાજ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં સોનાની નાકની નથણી ભેટ આપવાની જાહેરાત પણ ભાસ્કર પટેલ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા 18મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે. આજના પાર્ટી પ્લોટના દાતા સમારંભના દાતા અનિલભાઈ મજીભાઈ પટેલ હતા. દર વર્ષે પાટીદાર સમાજ સેવા સમિતિ જાહેરાત કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઓ અને આર્થિક ખર્ચા દેખાદેખીમાં ના થાય, દેવામાં ના ડૂબી જવાય, એના માટે 18 વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ. તેમ છતાં 7 સમૂહ લગ્નની સંખ્યા આજે હતી અને કાર્યભરમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે. હવે પાટીદાર સેવા સમાજનું એક લક્ષ્ય છે કે આ વર્ષે અખાત્રીજની આસપાસ સારી એક જમીન નક્કી કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવે અને જે આ ભૂમિ પર દાતા શરૂ થયું. આજે આ ભૂમિ ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મજીભાઈ પટેલ એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મજીભાઈના દ્વારા જમીન અથવા તો 1,11,11,11,111 રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે. એ લોકોએ દાન પેટે હજુ તો જમીનની ચર્ચા પણ ચાલે છે. તો સારી જમીન મળે, વડોદરા ઉડાની બહાર જમીન લઈએ, ઓછામાં ઓછી 3 કે 4 વીઘો જમીન લઈ અને સરસ મજાની વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે, નવા સમાજને કામ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી તકે આ જમીન કઈ બનાવવું, બધા પાદરા તાલુકાના પાટીદાર સમાજને કઈ નજદીક પડે અને બધી ફેસિલિટી મળી રહે એના વિચારો સાથે અનિલભાઈ મજીભાઈ પાર્ટી પ્લોટ ઉપર આજે નક્કી કરી રહ્યા છે. અને બધા જાણે છે કે સરદાર પટેલના આ બધા વારસદારો હોય. પાટીદાર સમાજ માટે ધારેલી કોઈ પણ વસ્તુ પૂર્ણ ના થાય એવું બને જ નહીં. તો જે પાટીદાર સમાજ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરસ મજાનું સંકુલ બનાવીએ અને આ આવેની આજથી શરૂઆત કરીએ છીએ. શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્યથી 18મો સમૂહ લગ્નોત્સવ આશીર્વાદ ફાર્મમાં શ્રી અનિલભાઈ મહીજીભાઈ પટેલ પરિવાર તરફના સૌજન્ય કૃપાથી યોજાઈ રહ્યું છે. ત્યારે પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવદંપતીને આશીર્વાદ સમાજ તરફથી પાઠવવામાં આવે છે અને સાથે સાથે તાલુકાના અગ્રગણ્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી
ને આ કાર્યક્રમને સફળ બનાવવાની હા 7 યુગલોએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે.